હેલો નમસ્કાર મિત્રો, આપ સૌ માટે એક સરસ મજાનો આજે એક બોધ પાઠ એવો સરસ મજાનો વિડીયો મોકલાવી રહેલો છું। આશા રાખું છું આપ સૌને આ વિડીયો જરૂરથી પસંદ પડશે। જો પ્રથમ વખત અમારી યુટ્યુબ ચેનલ નિહાળી રહેલા હોય તો યુટ્યુબને તમે સબસ્ક્રાઈબ કરજો અને અમારી ફેસબુકને જો નિહાળી રહેલા હોય તો ફેસબુકને ફોલો પણ કરજો। પદ, પ્રતિષ્ઠા, હોદ્દો આ બધું જરૂરી છે। અત્યારે આપણે ઊભા છીએ, આ છે સાવરકુંડલા નજીક નેસડીથી સાવરકુંડલાની વચ્ચે આવેલી શ્રી કૃષ્ણ ગૌશાળા કે જે ગૌશાળાની અંદર તમે જોઈ શકો છો કે સરસ મજાની વ્યવસ્થા કરી રાખેલી છે સંચાલકોએ, અને અનેક લગભગ 200ની આસપાસ ગાયો છે। ગાય એટલે કે જેને માતા કહેવામાં આવે છે। આ થયું એનું પદ, એનું પ્રતિષ્ઠા, એનું માન, એનું સન્માન કે આપણે ગાયને માતા કહીએ છીએ, માતા તુલ્ય માનીએ છીએ, અને ગાયને સાચવવી એ પણ એક સેવાનું કાર્ય છે। પરંતુ સાથોસાથ એક બોધપાઠ એવો પણ છે કે તમે આ જે ગૌશાળા છે, ગૌશાળાના ગેટ ઉપર તાળું મારેલું છે, પરંતુ આ ગૌશાળાની બહાર એક આખલો બેઠો છે જેને આપણે દેશી ભાષામાં ખૂટીયો, ધણખૂટ એવું પણ કહી શકીએ છીએ। એટલે આ જે જીવનની અંદર ઉતાર્યા જેવું કે આ છે પદ છે, પ્રતિષ્ઠા છે, અને તમે જોઈ શકો છો કે આ ગાય માતાના માટે ગૌશાળો તો સરસ મજાનો છે, પણ હજી ડેવલપમેન્ટનું કાર્ય શરૂ છે। છાપરા સરસ મજાના છે, એમ છતાં પણ હજી ઘણું કામ ચાલી રહેલું છે। ગેટ ઉપર તાળું મારવામાં આવેલું છે। સંચાલક કદાચ ને પોતાના ઘર અત્યારે સાવરકુંડલા જતો હતો, આ ગૌશાળાને પાર આપણે કરી ચૂક્યા હતા, આ વિચાર આવ્યો કે ચાલો એક વિડીયો સરસ મજાનો બનાવી નાખીએ કે આ અંદર છે એ ગૌ માતા, ગાય માતાઓ છે, જે 200ની આસપાસ ગાય માતાઓ આ ગૌશાળામાં છે। જ્યારે આ જે ધણખૂટ છે, આ ખૂટીયો છે, આ આખલો છે, એ મુખ્ય હાઈવે ઉપર રોડની વચ્ચોવચ બેઠો છે, તમે જોઈ શકો છો। એટલે કે જીવનની અંદર છે ને કંઈક પ્રગતિ કરવી હોય, કાંઈ મેળવવું હોય તો તમારી પાસે હોદ્દો પણ હોવો જોઈએ, પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ, કે સામે લોકો તમને માન આપે, સન્માન આપે, તમને સાચવે। આ છે શ્રી કૃષ્ણ ગૌશાળા, અને ગૌશાળામાં આમ જોઈએ તો દેવળા ગેટ સાવરકુંડલા સંસ્થા આપનું અનુદાન 80G મુજબ કરમુક્ત છે, રજિસ્ટર સંસ્થા છે। અને સાથે જ આમ જોઈએ તો મુક્તાનંદ બાપુ તેમજ વિજય બાપુના જે ફોટાઓ પણ છે। એટલે કે સંચાલકો ખૂબ સારી રીતે કાર્ય કરી રહેલા છે। અહીં મૂંગા ગાય માતાઓની જે સેવાઓ થઈ રહેલી છે ખૂબ સરસ। હવે જો મને આપણને એવું લાગ્યું કે આ સંચાલક કે અહીં જે કામ કરતા હોય છે ગાયો દોવાનું, કે એ ગોવાળ આવી ગયા છે, ખોલે છે ગૌશાળા। એટલે આ ગૌશાળા કેટલા વર્ષથી શરૂ છે વડીલ? હે, હજી તો બને છે? અને અત્યારે ગાયો કેટલી? એમ બીજો તો ગૌશાળા શરૂ છે એ કઈ જગ્યાએ? ઓલો મેન જૂનમ જૂનો ગૌશાળા ઈ નહીં? ખૂબ સરસ। એટલે આ કે ઈ શ્રી કૃષ્ણ ગૌશાળા જ સાવરકુંડલાની અંદર શ્રી કૃષ્ણ ગૌશાળા છે। આ વડીલનું કહેવાનું એમ છે કે અહીંયા જેટલી ગાયો છે એની કરતાં પણ વિશેષ ગાયો ત્યાં છે। આપણે તો વાતનો એક મર્મ સમજવાનો હતો, ઠીક છે, આપણે ગૌશાળા ખૂબ સરસ છે, એના સંચાલકો સારી રીતે સેવા કરતા હોય છે, એટલે તાજી ગાયો છે, ગાયોના પેટ ભરેલા છે, એટલે કે સાચવવાનું તો અહીંયા ખૂબ સારું હોય છે। પરંતુ સાથોસાથ આપણે વાત એ હતી કે જે ગાયો છે એને તો સચવાઈ રહેલી છે, પણ આ આખલો, આપણે આખલા માટે હોતે વિડીયો બનાવ્યો છે સ્પેશિયલ, કે તમારી પાસે પદ, પ્રતિષ્ઠા, હોદ્દો ન હોય તો કેવી દશા થાય છે। આ આખલાની દશા, એવી આ દશા છે આખલાની। અને અંદર ગાય માતાઓ છે, સાથે
હા આવો એટલે આ અંદર આવતો નથી એમ, ક્યારેક આવે ક્યારેક ન આવે એવું છે. જો કે ગૌશાળાના સંચાલકોનું કેવું છે કે આવતો હોય અંદર તો અમને કઈ વાંધો નથી, પણ ક્યારેક આવે છે ક્યારેક નથી આવતો. ઉંમર પણ ઘણી ઘણી થઈ ગયેલી છે એટલે ભાઈ થાકી ગયો હોય કદાચ, એટલે આવું છે. તમે સૌ પ્રથમ વખત આપણી યુટ્યુબ ચેનલની સાથે જોડાયેલા હોય, પ્રથમ વખતની વિડીયો નિહાળી રહેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકને ખાસ કરીને ફોલો કરજો. અમારા વિડીયો તમને સારો લાગે તો જે આગળ શેર પણ જરૂરથી કરજો. આ વિડીયો તમારા માટે ખાસ મોકલાવી રહેલો છો. સાવરકુંડલાથી નેસડીની વચ્ચે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળાનો વિડીયો છે, અને આ ગૌશાળાની અંદર તમે અનુદાન પણ આપી શકો છો. ખૂબ સારી માવજત, ખૂબ સારી સાચવણી, ખૂબ સારું સંચાલકો કરી રહેલા છે. બહારથી આપણે નિહાળ્યું, ખૂબ સરસ મજાનું ડેવલપ છે અને હજુ વધુ થઈ રહેલું છે. અને આ છે બીજો ગૌશાળો. પ્રથમ ગૌશાળો કે જે સાવરકુંડલા શહેરની અંદર દેવળાની ગેટની આસપાસ આવેલો છે, જ્યારે બીજો ગૌશાળો જ્યાં જગ્યાના અભાવે આ ગૌશાળો હજુ તો શરૂ કરેલ છે એવું સંચાલકોએ કીધેલું છે. અને આ જે શરૂ થાય છે, તમે ગોવાળ છો, ગોવાળ છે ગાયો દોવા માટે અને માવજત કરવા માટે. એટલે આ છે આપણે સાવરકુંડલા નેસડી વચ્ચે આવેલી શ્રી કૃષ્ણ ગૌશાળા.